મને કયો તો મરા મરા કરું તો કે મરા મરા કરતા કરતા રામ રામ થઈ ગયું. તો આપણને સદગુરુએ ઉલટા નામનો જાપ આપ્યો છે. હંસો સોહમ, સોહમ હંસો, બાર બાર ઉલટા. પૂરા સદગુરુ જો ભેદ બતાવે તો એમાં નિશ્ચળ મન ઠેરા, નિરંજન માળા ઘટમાં ફિરે દિન રાત. પૂરા સદગુરુ મળે તો તમારું ભલે નહીં ગમે એવું ભટકી ગયેલું મન હોય ને તો આ સમરણથી ન્યા સ્થિર થઈ જાય. એટલે આળસ કે પ્રમાદમાં રહેવું નહીં. મનુષ્ય જન્મની માલિકો ઈશ્વર ભજન કરવાનો આપણને લાભ મળી ગયો છે. પછી બીજી યોનિમાં ઘરી ગયા ન્યા કે અહીંયા પ્રાપ્ત થાય એમ નથી. તો અત્યારે આવા સદગુરુ મળ્યા, સત્યનામ ભજન અજંપા જાપની ઝૂકતી જડી. હવે જેટલું થાય એટલું ભજન રૂપી કમાડી ભેગી કરવાની છે. આ શ્રીમંતાઈ જન્મો જન્મ હાલે છે. એક જન્મ નહીં, જન્મો જન્મ હાલે છે. બાપાએ કીધું કે ગુરુ વચન મહાવાક્યને વિચારો તો ખરા. તમને જે પદ ઓળખાયું એનો થોડોક વિચાર તો કરો. તમને શું આપ્યું છે? ગુરુ વચન મહાવાક્ય વિચારો તો એનાથી જ મોક્ષ મહાપદ પાવે. જો મોક્ષ ગતિનો માર્ગ ઈ છે. ભજન કરતા કરતા મન સમરણની માલિકો ખોવાઈ જાય, ઈ જ મોક્ષ પદ છે. જન્મ જન્મ ગુરુ શરણ મેં વાસા, જે અક્ષરધામ ઓળખાય. જન્મો જન્મની જો આ કમાણી આપણને ગુરુએ આપી છે. સાંસારિક કોઈ કમાણી આપણી ભેળી આવતી નથી. પણ ભજન અને સમરણ કર્યું ઈ કમાણી આપણાથી કોઈથી વિખૂટી પડતી તો ઈ કમાણી કરી લીધા જેવી છે. ઈ કમાણી પછી બીજા દેહની માલિકો થઈ શકે એમ નથી. તો જેને જેને સદગુરુથી આ સત્યનામ સમરણ જોયું એને ભાવથી સદગુરુને પ્રેમથી ભજી લેવા. 24 કલાક એની માલિકો આપણે 1 કલાક ગુરુ મહારાજને અર્પિત કરી દેવી. જેમ આપણે નોકરીએ જતા હોય તો 8 કલાક એને સમર્પણ નથી થઈ જતા તો પગાર મળે છે ને. તો એમ સદગુરુને ખાલી કલાક જ તમે કાયમને મેટેની આપો જી તો એનો પગાર એવડો છે ને, તમે વાઇપરે ખૂટે નહીં. એનો પગાર એવડો મોટો છે કે ગમે તેમ વાપરો તોય ખૂટે નહીં. દિન દિન બઢત સવાયો, સખીની મોહે રામ રતનો ધન પાયો. દિવસે દિવસે ઈ કમાણી વધતી જાય, ઘટતી નથી. વળી કીધું કે પારસમણીનો સ્પર્શ થકી કલ્પતરુ કલ્પે કલ્પ સમજાય, પણ વિના કલ્પે આપે ગુરુજી કૃપા અમૃત સાર. એવી ગુરુની કૃપા છે. પારસમણીનો સ્પર્શ થાય તો લોઢું હોનું થાય. પડખે પડખે પડ્યા રહે તો ન થાય. કલ્પતરુનો મહિમા છે એના એચે બેસી અને તમે કલ્પો તો ફળ થાય. એમનેમ થતું નથી. પણ એક ગુરુ સ્વરૂપ એવું છે કે વિના કલ્પે આપે ગુરુજી કૃપા અમૃત સાર. આપણને ખબર ન મળે અને આપણું કામ થઈ જાય ને, ઈ ગુરુ કરે છે. હા, આપણી આબરૂનું કાંઈ ન આવે, કાંઈ ન આવે. ખબર ન પડે ને કામ થઈ જાય છે ને, એ વિના કલ્પે આપે ગુરુજી કૃપા અમૃત સાર. તો કોઈ ઠેકાણે અહમ ભાવ રહેવા દેવો નથી. આ ભજન સમરણ છે ને, એ હુંકારને ટાળવા માટેની કાનસ છે. ઘસ્યા કરો એને, સમરણથી મનને એમાં ઘસ્યા કરો એટલે મન એક દી એની માલિકો ખોવાઈ જાય, ખોવાઈ જાય. મને નડતું હોય તો હું જ નડે છે ને, કરે તો માને હું તો ક્યાંથી મેળ પડશે? હું કરું એ જ અજ્ઞાનતા. સકટનો ભાર જેમ શ્વાનતાણે, સૃષ્ટિ મંડાણ સર્વે એની પેરે. જોગી જોગેશ્વરા કોક આ વાતને જાણ. જેને આવા સંત પુરુષનો સમાગમ જોગ થયો એવા જોગી જોગેશ્વરા પુરુષો
કરતા તું છે એની ખબર એને જ પડે છે. બાકી તો બધાય હું કરીને ધૂણી રહ્યા છે. હે અહંકાર છે એ પરમાત્મા સ્વરૂપને પામવામાં મોટી મોટી દિવાલ છે. અહંકાર છે. અહંકાર મટી જાય તો તુહીકાર માલિપા થઈ જ રહ્યો છે. તુહીકાર થઈ જ રહ્યો છે. અહંકારથી જગત હાલતું નથી, પણ સોહંકારથી જગત હાલે છે. આ વાત સમજવાની છે. આખું સૃષ્ટિ મંડાણ એના થકી છે. આમાંથી નીકળી તો ઈવડું ઈ જ જાય છે ને, પ્રાણ રૂપે નીકળી ઈ જ જાય છે. તો આપણો આ દેહરૂપી સંસાર બંધ પડી ગયો કે નહીં? એમ આખું વિશ્વ એના થકી જ ચાલી રહ્યું છે. એના વગર કોઈ નહીં. ઈ નોંધારાનો આધાર છે. એનો કોઈ આધાર નહીં. ઈ નિરાધાર છે. આપણને કોઈ એમ પૂછે કે ભાઈ આવડા મોટા ભગવાન, સર્વના આધારરૂપ જે પરમાત્મા, ઈ આપણા ઘટમાં કેમ હમાઈ જતા છે? આવો પ્રશ્ન કરવા વાળો હોય તર્ક કરે તો પહેલા તો ઈ તમે ભગવાનને કેવા સ્વરૂપે કલ્પ્યા છે ઈ તો કયો. જો તમે વ્યક્તિ રૂપે કલ્પના કરતા હો તો ઈ ભાવથી નથી. પણ તમારા દરેકની માલિકો જે શ્વાસ અને ઉશ્વાસ પ્રાણ ફળાકા મારી રહ્યો છે, જો ઈ તમારી માલિકો છે, બારે નથી. આવે જાવે બોલાવે, જ્યાં જોવો ત્યાં બધાયમાં સરખો, દેહમાં દેવળે દેવળે કરે હોંકારા. બસ એને એક પારખ થઈને પરખો કે કોણે બનાવ્યો આ પવન ચરખો. પવન છે ને પરમાત્માનું રૂપ છે, અને એમાં જે ઓટોમેટિક શબ્દ ઉઠે ઈ પરમાત્માનું સ્વરૂપ છે. સ્વરૂપથી રૂપ કે રૂપથી સ્વરૂપ જુદું નથી. જેણે રૂપને પકડ્યું એને સ્વરૂપ ઓટોમેટિક હાથ આવી. એટલે કબીર સાહેબે કીધું કે શ્વાસ કી કરો સમરણી, જો જપો ઈ અજંપાના જાપ, પરમ તત્વ શું ધ્યાન ધરો, એટલે તમને ખબર પડે કે સોહમ ઈ જ આપો. પછી તો એ સોહમને પરોવી લ્યો પવનમાં, મનથી કરો એમાં મેળ, બ્રહ્મગાંઠને હૃદયમાં ધરીને બસ ઈસ્મિત માલા. બસ કરવાનું હું તો બસ આવડવા જ નિરંજન માળાને ફેરવા કરો, એનું ભજન કર્યા કરો. તો શ્વાસોશ્વાસનું જે સ્મરણ કરી રહ્યા છે એ મોક્ષ પદનો માર્ગ છે. સ્મરણ કરતા કરતા ચિત્ત એની માલિકો ચિદ્રૂપ થઈ જાય. ચિદ્રૂપ હોય સો આપ બ્રહ્મ હો જાય. પોતાને જ પોતાના બ્રહ્મપદની પારખ થઈ જાય. પોતાથી પરમાત્મા જરાય જુદા છે જ નહીં એવી ખબર પડી જાય. અને ભક્તિ એમ જ કરવાની છે. પોતાથી પરમાત્મા જુદા ગણીને જે ભજન કરે છે એનાથી કોઈ દિવસ ભગવાનની પ્રાપ્તિ થતી. આપણો ઉપદેશ જ ઈ છે. જો આપણાથી ઈશ્વર જુદા નથી. ઉપદેશ આપણને ગુરુએ ઈ જ કર્યો છે કે જેને તું ભજે છે ને ઈ જ તું પોતે છે. હું ને તું જુદા ગણીને જે ભજન કરે છે એને ભગવાન કોઈ દી મળતા. સોનાની કંઠી સુવર્ણ વિયોગે નિસ્દિન ઉદાસ હોતે. હોનાની કંઠી એટલે કંઠીને વાચા થઈ ગઈ કે કંઠી હું છું એ વાત હાજી, પણ આ હોનો એ શું છે? તો કોઈએ કીધું કે ભાઈ કંઠી થઈ ને ત્યાં જ વાત વંઠી છે. આ હોનો ઈ જ તારું સ્વરૂપ છે. આ કંઠી તો એમાંથી પ્રગટ થયું એક રૂપ છે. રૂપ કાયમને માટે નથી, પણ હોનું છે એ કાયમને માટે છે. એમ રૂપ અને અરૂપનો જે ભેદ છે એ સદગુરુએ મટાડી દીધો, જેને અદ્વૈત સિદ્ધિ કહેવામાં આવે છે. એનું એક થઈ અને એક થાય એમાં જ મજા છે ને. બે છે ત્યાં જ બાંધણ છે. હારા નરું બે હોય તો ને, પણ એક જ હોય તો
તો કાંઈ તો સદગુરુએ જે સત શબ્દ ઓળખાયો એ અદ્વૈત સિદ્ધિ છે. સહજ સમાધિ સુનમાં લાગી સુનમાં ધૂન સમાયો એક અદ્વૈત આપ અકેલા ઘટપટ મઠ દર્શાયો. પોપટરામ બાપુ અદ્વૈત સિદ્ધિ થઈ ગઈ. ઘટમાં ઈ, પટમાં ઈ અને મઠમાં ઈ છે. એના સિવાય બીજું કાંઈ નથી. એના સિવાય જે દેખાય એ બધી ઉપાધિ છે. ઘટ એટલે ઘડો એ ઉપાધિ છે. મઠ એટલે ઘર એ ઉપાધિ છે. બાકી તો પટમાં ઈ છે, ઘટમાં ઈ છે. ઘડો ફૂટી જાય, મકાન પડી જાય તો લ્યો આકાશ ક્યાંક ત્રણ હતા, એ તો એક જ છે. બસ એમ સદગુરુએ આપણને અદ્વૈત સિદ્ધિ કરાવી દીધી કે ઘાટ ભાવને બાદ કરો એટલે અઘાટ સ્વરૂપ અદ્વૈત છે. એમાં બેપણાનો ભાવ રહેતો નથી. તો આપણને સદગુરુએ આ સમતા નામની દ્રષ્ટિ આપી કે દરેકની માલિકોર પરમાત્મા સ્વરૂપે જુઓ, દરેકને ભગવાન રૂપે જુઓ. આ આત્મદ્રષ્ટિ છે. હજી આપણને બીજું કાંઈ દેખાય તો હજી આપણી પ્રકૃતિમય દ્રષ્ટિ છે. અને પ્રકૃતિને જોવો એટલે હારું નરવું દેખાય. પ્રકૃતિને જોવો તો હારું નરવું દેખાય. પાર્વતીએ રામને જોતા હતા અને શિવે રામને જોતા હતા. જો શિવે રામને જોઈને દંડવત પ્રણામ કર્યા અને પાર્વતીને તર્ક થયો કે આવો જ કઈ ભગવાન હોય. એક સ્ત્રી ખોવાઈ ગઈ, આ રોતો રોતો હાલ્યો જાય છે, મારી સીતાને કોણ લઈ ગયું, તમે કોક તો કયો. આ રસ્તેથી નીકળ્યા હતા, આમ છે ને તેમ છે. એને ભગવાન ભાવ ન થયો. જો પરમાત્માના સંગમાં રહેવા છતાં એની દ્રષ્ટિમાં ફેર હતો. જો એક ઘાટને જોવે, એક અઘાટને. કે પાર્વતી હું કહું બરાબર, અમારા ઈષ્ટ વિષ્ણુનો અવતાર થઈ ગયો છે. પણ કઈ પણ આવા વિષ્ણુ હોય એમ સામાન્ય માણાની જેમ રોદડા રોઈએ છે. તો પરીક્ષા કરી દઈ, ખબર પડી ઓ આ તો સાક્ષાત કુદરત છે. આમાં જરાય ખોટું અઘાટ ભાવ થઈ ગયો. અઘાટ ભાવ થઈ ગયો. એમ મહાપુરુષોનું સામર્થ્યથી થોડીક ઝલક દેખાઈ જાય ને તો એમ થાય ગુરુ ભગવાન છે, ભગવાન છે. તરત જ ખબર પડી જાય. કારણ કે સામર્થ્ય તો સઘળે રહે, સ્વયં રહે સંત પાસ. અખા મેળાવો માયર્યો પણ કોક આવા સંત મળે હરિના. ભગવાન જેવા ગુરુ મળે તો ભગવાન દેખાય, પણ ભગવાન જેવો ગુરુ હોય જ નહીં. તેમાં ભગવાન પણ ક્યાંક થાય, ક્યાંથી થાય? ભગવાન જેવા હોય તો ભગવાન જ દેખાય. એમ સાચા સદગુરુ સંતનું શરણ પ્રાપ્ત થયું હોય ને બાબા, તો એનો સંગમાં રહેવાથી જ આપણને ખબર પડે આ સામાન્ય માણસ નથી, આ સાક્ષાત કુદરત છે. આના બોલ્યા ફળ થાય છે, એના શબ્દો ફળીભૂત થાય છે. એને કીધું આમ કરે એટલે એમ કર્યું, થઈ ગયું. એની કૃપા છે, એ સામર્થ્ય એને વાપર્યું. આપણે કઈક બે પાંદડે થયા હોય ને તો એની કૃપા દ્રષ્ટિએ કઈક થયું છે, એની કૃપા દ્રષ્ટિએ થયું છે. અને એની કૃપા હંમેશને માટે છે, કારણ કે એ પોતે હંમેશને માટે છે, તો એની કૃપા એ હંમેશને માટે છે. ગુરુને કોઈ દી થઈ ગયા એમ કહેવાય? ગુરુ છે, બસ એનો પુરાવો આપણા ઘટમાં છે. એનો પુરાવો આપણા ઘટમાં ગુરુએ ઓળખાયો કે તારા પ્રાણની અંદર હું શબ્દ બ્રહ્મ રૂપે ધડાકા મારી રહ્યો છું. બસ એ પુરાવો છે. અને એને હિસાબે તારો પ્રાણ આવે, શબ્દને હિસાબે પ્રાણ આવે, પ્રાણને હિસાબે મન ગતિ કરે, અને મન છે એ ઇન્દ્રિયો દ્વારા આ સંસારની માલિકોર ગતિ કરે. બધાયનું મૂળ સત શબ્દ છે, ઈ ગુરુ છે. ઈ ગુરુ ક્યારે નથી ને ક્યારે છે? અખંડ છે, અખંડ છે. તો સર્વે પ્રકારની કલ્પનાને છોડી દઈ સમર્પણ થઈ જાય સદગુરુમાં. જુઓ દાદાશ્રીએ કીધું કે બધી માથાકૂટ મૂકી દે, બીજું કાંઈ ન સમજાતું હોય તો કાંઈ નહીં. ભગવાને અર્જુનને કીધું સર્વ ધર્મમ પરિત્યજ્યમ મામેકમ શરણમ વ્રજ. બધાય ધર્મની ખોટી ગળમથલમાં ભેળમાની એની તારે હું જરૂર છે, મારા શરણમાં આવી જાય. એ બધાય મને ગોતે છે ને હું તને હામો મળ્યો છું. બધાય મને ગોતે છે અને હું તારી હામો ઊભો છું.
મામેકમ શરણમ વ્રજ, મારા શરણમાં આવી જાય, હું તને સર્વ પાપોમાંથી મુક્ત કરી અને તારો જીવન વ્યવહાર કુશળક્ષેમ હું ચલાવીશ. આ ગુરુ છે હો બાપુ, આ ગુરુ કહેવાય. આપણો વજન લઈ લે ને એને ગુરુ કહેવાય. હવે તારે ચિંતા નથી કરવાની. દામોદર દાદા અને નરસિંહ મહેતાએ કીધું કે બાપા તમે કયો ઘર નોખું હશે જોડે કામાનો કૂટો ખાવું હું મારે, એટલે કે ઈ ચિંતા તું મૂકી દે, ઈ મને હોપી દે. અને હોપી દીધું ને હાઈક્યું. આપણે તો ગુણ એમાંથી લેવાનો છે કે એનું હાઈક્યું તો આપણું નહીં આગે, પણ આપણને આપણા ગુરુમાં એવો ભરોસો હોવો જોઈએ અને ગુરુને સમર્પિત થઈ ગયા હોવા જોઈએ તો જરૂર હાકે છે. અને ઈ જ હાંકી રહ્યો છે. આપણે હાયર લઈ રાય હાથમાંથી, તો પછી આપણે અથડાઈ કૂટાઈ ભોગવું તો આપણે પડે. સમર્પણ થઈ જાય સદગુરુમાં. તજી મન અહંકાર, ખોટો મનનો અહંકારને છોડી દે. મનના અહંકારથી કાંઈ થતું નથી. લાભુ બિંદુ ગુરુ સાયર, થઈ જાય એકાકાર. દાદા કે લાભુ હું તો એક બિંદુ સમાન છું અને મારા ગુરુ ઉગારામ છે ને એ સાયર છે, બસ એની માલિકો મારે સમાઈ જવું છે. તો આપણે બિંદુ સ્વરૂપ છે અને શબ્દ બ્રહ્મ ગુરુ છે ને બાપા એ સાયર છે. આપણે ખાલી બિંદુને માઇલ પર નાખી દેવું છે. આપણે સાયર થવા માટે બીજો કોઈ પુરુષાર્થ નથી કરવાનો. જે જુદાપણું છે એ એકરૂપ કરી દેવું છે. તો બિંદુ સાયરમાં પડી ગયું એટલે મળ્યું હિલોળા લેવાનું છે. પછી એને કોઈ બિંદુ ન કહે, એને સાયર જ કહેવું પડે. જ્યાં સુધી સરિતા નદી જુદી છે ત્યાં સુધી એને અથડાવવાનું કૂટાવવાનું બધું છે. પણ સરિતા સિંધુમાં સમાઈ ગઈ એટલે મીટ ગયા વહન નામ રૂપ સે હો ગઈ સાગર સ્થિર, સાધુ સમરણ કર્યું સ્થિર. એનું નામ રૂપ ગુણ મટી ગયું. પછી એને ગંગા જમના ગોદાવરી કાવેરી કાંઈ ન કહેવાય, એને સાયર જ કહેવાય. આ માર્ગ આપણને ગુરુથી પ્રાપ્ત થયો છે. આપણે સમષ્ટિ મટી અને વ્યષ્ટિની માલિકો એકરૂપ થઈ જવું છે. સમષ્ટિમાંથી ભળી જવું, સમષ્ટિમાંથી જ આવ્યા છે અને વ્યષ્ટિ રૂપે બન્યા છે આત્મા. હવે પાછા આત્મ પરમાત્મ સ્વરૂપની ગુરુએ ઓળખાણ કરાવી તો વ્યષ્ટિ મટીને સમષ્ટિમાં સમાઈ જવું છે. આપણે સમાઈ જ રહ્યા છીએ. શ્વાસે શ્વાસે આપણે સમષ્ટિમાં સમાઈ રહ્યા છીએ. શ્વાસ ક્યાંથી લઈ છે? સમષ્ટિમાંથી. દેહમાં આવ્યો એટલે વ્યષ્ટિ ગયો, વળી પાછો વ્યષ્ટિ થઈ નાકમાંથી નીકળીને બહાર આગળ ફેંકાઈ ગયું એટલે પાછો એ સમષ્ટિ થઈ ગયું. તો આત્મા અને પરમાત્માનું અખંડ મિલન છે, અખંડ મિલન છે. શ્વાસોશ્વાસના ધ્યાનથી નિરખીને તો આપણને ખબર પડે ઓ ભગવાનથી આપણે જરાય જુદા. આ પાંચેય તત્વોથી બંધાયેલો આપણો આ દેહ છે ને એ પાંચ તત્વની હારે, પાંચ મહાતત્વની હારે અખંડ જોડાયેલો છે. જળ તત્વ લ્યો, પાણી વગેરે હાલે. પૃથ્વી તત્વ, પૃથ્વી વગેરે આપણો દેહ હાલે. અગ્નિ તત્વ, જઠરાગ્નિ વગેરે આપણું ખોરાકનું પાચન થાય. આકાશ તત્વ જે આ પોલાણ છે એ આકાશ તત્વ છે. એ આકાશ મહાઆકાશમાં, જળ છે એ મહાજળમાં. આ પાંચેય તત્વો પોતાના મૂળ સ્વરૂપની સાથે એકરૂપ છે, એનાથી જુદું રહી જ ન શકાય. અને મહાભારતમાં સહદેવે ભગવાનની પાસે માગી ન લીધું કે પાંચમાંથી એકેય ભાઈ મરી તો પહેલા તમારે મરવું પડે. ઈ હું આ પાંચ તત્વોમાંથી એકેય તત્વ ઓછું થાય એટલે કૃષ્ણને પહેલા વિદાય લેવી પડે, પછી બાજુ આવડા બધાય જાય. એ સિદ્ધાંત છે, આધ્યાત્મિક માર્ગની વાતો છે. તો એ કઈ બની ગયું નથી, અત્યારે જ બની રહ્યું છે. અત્યારે મહાભારતનું યુદ્ધ હાલી રહ્યું છે. અત્યારે અર્જુન અને કૃષ્ણનો સંવાદ થઈ રહ્યો છે. ઓલું તો થયું હોય છે કે લખ્યું એટલે આપણે આ પાડી આપણે ક્યાં જોયું છે અને એની આપણી પાસે ક્યાં કઈ સાબિતી છે. પણ આ તો તમારી માલિક પર પ્રગટ છે જ.
પ્રગટ છે જ. વિદ્યા અવિદ્યાનું યુદ્ધ કાયમ માટે થઈ રહ્યું છે. અને સંસારને મહાપુરુષોએ કુરુક્ષેત્રનું મેદાન કીધું છે. અને આમાં જ બધા ઝઘડી રહ્યા છે ને, આમાં જ બધા ઝઘડી રહ્યા છે. પણ જેણે ગુરુનો આધાર લીધો એનો વિજય થાય છે. સદગુરુનો જેણે આધાર પકડ્યો એનો જગતમાં વિજય થાય છે. આપણે તો કહેવાનો ભાવાર્થ એ છે કે જેને ધર્મનો સહારો લીધો, જેણે સદગુરુનો સહારો લીધો, એ સંસાર સાગરને સેજે સેજે પાર કરી જાય. સેજે સેજે. પેલા એક શ્રીમંત માણાનો જરાક ઓથ મળે તો આપણે આમ ફોટો ને ફૂટી જતો કે હવે વાંધો નહીં, દીકરાના લગ્ન આવ્યા પણ હવે કાંઈ વાંધો નથી. એક સામાન્ય આધાર મળી જાય તો આપણા મનની અંદર જનૂન ચડી જાય. તો આપણા જીવનનો આધાર જેને છે, જેની આપણે સર્વે પ્રકારની સ્થિતિને એમ કીધું કે મને તો સોંપી દે, હું બધી રીતે ચલાવીશ, તો એનાથી વિશેષ બીજું આ જિંદગીમાં જીવવાનું છે હું. ઉપાધિ જો ગુરુ લઈ લેતા હોય તો આપણે શાંતિ નથી. તારા મટી જાય ત્રિવિધિના તાપ જંજાળ અને તારી થઈ જાય શીતળ સાયા. આ ગુરુ કરી દે, બીજું કોણ કરી દે? આધિ વ્યાધિને ઉપાધિના માચડામાંથી આપણને બહાર કાઢી દીધા. કે આ સ્થિતિ તો જ્યાં સુધી તો સ્થૂળ સૂક્ષ્મને કારણ નહીં મારી કોઈ આટા મારીશો ને ત્યાં સુધી આધિ વ્યાધિને ઉપાધિ છે. પણ તને જે ભજન બતાવ્યું છે, ભજન માલિક થા તો ત્યાં માયા પહોંચી શકતી નથી, એટલે કોઈ પ્રકારનું દુઃખ લાગતું. બસ હવે તું ही શબ્દમાં તાર મિલા દે, મન સુરતાને રાખ સારી, અજબ શબ્દમાં આનંદ રેવે, ત્યાં માયા લેશ પણ નહીં ત્યાંય.